આજનું આપણું મનન છે યોહાનની લખેલી સુવાર્તા, એનો 14મો અધ્યાય અને એની શરૂઆતની જે થોડી કલમો છે એની ઉપર આજે આપણે મનન કરવા માગીએ છીએ. યોહાનની સુવાર્તા એ પ્રભુ ઈસુના જે 7 દાવા છે, 7 સ્ટેટમેન્ટ ઓફ ક્રાઇસ્ટ, એ 7 દાવાઓની આજુબાજુ એ યોહાનની સુવાર્તા એ લખવામાં આવી છે. અને એમાં સૌપ્રથમ જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે દાવો કરે છે એ કહે છે કે જીવનની રોટલી હું છું, યોહાન 6:35. બીજો જે દાવો છે એ કહે છે કે જીવનનું અજવાળું હું છું, યોહાનની સુવાર્તા એનો 8મો અધ્યાય અને 12મી કલમ. ત્રીજો જે દાવો છે એ યોહાનની સુવાર્તા એનો 10મો અધ્યાય અને 7મી કલમ, એમાં લખ્યું છે કે ઘેટાનો દરવાજો હું છું. યોહાન 10 અને 11 એમાં લખવામાં આવ્યું છે કે હું ઉત્તમ ઘેટા પાળક છું. અને એવી જ રીતે જે 5મો દાવો છે કહે છે કે હું પુનરુત્થાન તથા જીવન એ હું છું, એ યોહાન 11 અને 25. અને યોહાન 14 અને 6 પ્રભુ ઈસુ કહે છે કે માર્ગ તથા સત્ય તથા જીવન હું છું, અને મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવી શકતું નથી. અને યોહાન 15 અને 1 પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું ખરો દ્રાક્ષાવેલો છું. આજે આપણે જે 6થો દાવો છે કે માર્ગ તથા સત્ય તથા જીવન હું છે, એની ઉપર થોડોક સમય એ આપણે મનન કરીશું. પ્રભુ ઈસુ જ્યારે કહી રહ્યા છે, આ સ્ટેટમેન્ટ જ્યારે કહી રહ્યા છે, એમના શિષ્યો સાથે શેર કરી રહ્યા છે, ત્યારે પ્રભુ ઈસુ ખુદ પોતે એ વ્યાકુળ હોય છે. યોહાનની લખેલી સુવાર્તા એનો 13મો અધ્યાય અને એમાં 21મી કલમમાં એવું લખ્યું છે કે ઈસુ મનમાં વ્યાકુળ થયો, કારણ કે એ જાણતો હતો કે આ શિષ્યોમાંનો એક મને એ પરસ્વાધીન કરનાર છે. આ શિષ્યોમાંનો એક એટલે કે પિત્તર એ મારો નકાર કરશે, અને વધસ્તંભની વેદના ઉપર એ જવાને માટે તૈયાર થઈ રહ્યા છે. એમને ખબર છે કે પાપનો ભાર એમની ઉપર એ મૂકવામાં આવનાર છે. એ મુશ્કેલીમાંથી, એ સમયમાંથી પસાર થાય છે. અને આપણે એ પીડા જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વધસ્તંભ ઉપર હોય છે ત્યારે એ પીડા એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સહન નથી થતી હોતી, ને ત્યારે એ પોતાના બાપને વિનંતી કરે છે કે બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર. પરંતુ આપણે જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પછી કહે છે કે પ્યાલો પીવાને માટે તો હું આવ્યો છું. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શિષ્યો સાથે બેઠા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને પ્રેમનો સંદેશો આપે છે, એકબીજા ઉપર પ્રેમ કરવાને માટે આજ્ઞા આપે છે, અને ગુરુ થઈ અને શિષ્યોના પગ ધોયા, પણ અંદર એ વ્યાકુળ થયા એવું લખવામાં આવ્યું છે. પરંતુ જો આપણે યોહાન 14ની શરૂઆત જોઈએ તો ત્યાં લખવામાં આવ્યું છે કે તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો. આ જે પેસેજ છે, આ પેસેજ આપણે ઘણી બધી વખત એ દફન ક્રિયાઓમાં સાંભળીએ છીએ. હોસ્પિટલ બેડમાં કોઈ હોય, બીમાર હોય, ત્યારે આપણે આ વચનો એ સાંભળીએ છીએ. અને આ વચનો એ આપણને આશ્વાસન આપે છે, દિલાસો આપે છે, અને ભવિષ્યની અનંત જીવનની જે આશા છે એ આશા આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે દેવ પર વિશ્વાસ રાખો છો, તમે મારી ઉપર પણ વિશ્વાસ રાખો. અને પ્રભુ ઈસુ પછી આગળ કહે છે કે મારા બાપના ઘરમાં રહેવાના ઠેકાણા ઘણા છે, નહીં તો હું તમને કહેત, કેમ કે હું તમારે માટે જગા તૈયાર કરવાને જઉં છું. અને જો હું તમારા માટે જગા તૈયાર કરવાને માટે જઉં છું તો હું પાછો આવીશ અને તમને મારી પાસે લઈ જઈશ, જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ રહો. કેટલું આપણા માટે એ એશ્યોરન્સ ભરેલું છે, આપણા માટે આ દિલાસાના શબ્દો છે. આપણે મુશ્કેલીમાં હોઈએ, તકલીફમાં હોઈએ, આપણે કોઈ વહાલાને ગુમાવી દીધું હોય, પરંતુ આ વચનો દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને એ આશ્વાસન આપે છે. એ વખતે યહૂદી લોકોની અંદર એવી પ્રથા હતી કે જ્યારે
એ દીકરો લગ્નની ઉંમરે પહોંચે ત્યારે બાપ એ પોતાના ઘરમાં એના દીકરાને માટે લગ્નની ઉંમરનો થાય ને પોતાના ઘરમાં એ લગ્નને માટે એ રૂમ તૈયાર કરે. અને આપણે યુસુફ અને મરિયમની વાર્તામાં બી જોઈએ છે કે જ્યારે યુસુફનું લગ્ન એ નક્કી થયું હતું, વેવિસાળ થયું હતું, એની સગાઈ થઈ હતી, અને મરિયમને હજી એ તેડી લાવ્યો નહોતો. કદાચ એ એના ફાધરની સાથે મળીને એ મરિયમને માટે રૂમ તૈયાર કરતો હશે. પરંતુ અત્યારે આપણે મંડળી તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની કન્યાને માટે, જે જીવંત મંડળી છે, એ મંડળીને માટે રૂમ તૈયાર કરવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ગયા છે. અને આપણને કહે છે કે જો હું જઉં છું તો હું પાછો આવીશ. અને આપણા માટે પ્રભુ એ જગ્યા તૈયાર કરવાને માટે જાય છે. અને જ્યારે આ પ્રશ્ન એ થાય છે ત્યારે સિમોન પિત્તર એને પૂછે છે કે પ્રભુ તું ક્યાં જાય છે? ત્યારે પ્રભુ ઈસુ એને ઉત્તર દે છે કે જ્યાં હું જઉં છું ત્યાં તું મારી પાછળ હમણાં આવી શકતો નથી, પણ પછી તું મારી પાછળ આવીશ. જ્યારે એ જગ્યા તૈયાર થશે અને જ્યારે હું તમને લોકોને લેવાને માટે આવીશ ત્યારે તું આવી શકીશ. અને જ્યારે આગળ 5મી કલમમાં જ્યારે પ્રભુ ઈસુ આ બાબત કહી રહ્યા હોય છે ત્યારે થોમા એક પ્રશ્ન પૂછે છે કે પ્રભુ તું ક્યાં જાય છે? અમે જાણતા નથી. ત્યારે અમે માર્ગ કેમ કરીને જાણીએ? અને ત્યારે એના જવાબમાં પ્રભુ ઈસુ આ સ્ટેટમેન્ટ કહે છે કે માર્ગ તથા સત્ય તથા જીવન હું છું, મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવી શકતું નથી. થોમાનો એ પ્રશ્ન આપણને આપણા જીવનને માટે ઘણી બધી બાબતોના જવાબો આપી જાય છે. કેમ પ્રભુ ઈસુને એવું કહેવાની જરૂર પડી કે હું માર્ગ છું, બીજો કોઈ માર્ગ નથી, બીજે કશે થઈને તમે જઈ શકતા નથી? પ્રેરિતોના કૃત્યો એનો 4થો અધ્યાય અને 12મી કલમમાં એવું લખવામાં આવ્યું છે કે બીજા કોઈથી તારણ નથી, કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ તળે માણસોમાં આપેલું નથી. પિત્તર જ્યારે પવિત્ર આત્માથી ભરપૂર થાય છે અને જ્યારે એનો સંદેશો આપે છે ત્યારે એ વ્યક્ત કરે છે કે બીજા કોઈથી તારણ નથી. અને એટલા જ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે તમે મારી પાછળ આવો. જ્યારે શિષ્યોને પસંદ કરવામાં આવ્યા, કોલ આપવામાં આવ્યો, ત્યારે શિષ્યોને કીધું કે તમે મારી પાછળ આવો. આઈ એમ ધ વે. હિબ્રીઓના પત્રમાં લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુના શરીર દ્વારા થઈને એક નવો તથા જીવતો માર્ગ ઉઘાડવામાં આવ્યો છે. બાપ પાસે જવાને માટે આપણી પાસે કોઈ રસ્તો નહોતો, ત્યારે એક નવો તથા જીવતો માર્ગ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા એ આપણા માટે ઉઘાડવામાં આવ્યો. કેટલું અજાયબ! પરંતુ સાથે બાઇબલ એ પણ કહે છે કે જે માર્ગ જીવનમાં પહોંચાડે છે તે સાંકડો છે. પ્રભુ ઈસુના માર્ગ ઉપર ચાલવું એ આપણા માટે ઇઝી નથી. પ્રભુ ઈસુ આવકાર આપે છે કે આઈ એમ ધ વે, હું માર્ગ છું, તમે મારામાં થઈને તમે બાપ પાસે જઈ શકો છો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણી અને બાપની વચમાં એ બ્રિજ છે. એ માર્ગ એવો છે કે જે આપણને બાપની પાસે લઈ જાય છે. શરૂઆતના જે ખ્રિસ્તીઓ હતા એ લોકોને પણ એ માર્ગ એ કહેવામાં આવ્યા. પ્રેરિતોના કૃત્યોનો 9મો અધ્યાય ને 2જી કલમમાં એમને માર્ગ, જે માર્ગે ચાલતા હતા એમને માર્ગ કહેવામાં આવ્યા. અને તિમોથીના પત્રમાં પાઉલ પ્રેરિત લખે છે કે દેવ અને માણસોની વચ્ચે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મધ્યસ્થ છે. આપણા માટે કેટલું આશ્વાસનદાયક છે, આપણને કેટલી હોપ આપે છે, આશા આપે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બીજા કોઈથી તારણ નથી. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દાવો કરે છે કે આઈ એમ ધ વે,
હું માર્ગ છું. તો સત્ય શું છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ કહેવાની જરૂર કેમ પડી? કેમ પોતાના શિષ્યોને, અને એમને ખબર હતી કે મારા મૃત્યુ બાદ ઘણા પ્રશ્નો ઉઠશે, અને પ્રભુ ઈસુ પોતાના શિષ્યોને એ આશ્વાસન આપવા માંગતા હતા. બાઇબલ કહે છે યોહાનની સુવાર્તામાં કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કૃપા તથા સત્યતાથી એ ભરપૂર હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કૃપા તથા સત્યતાથી ભરપૂર હતા. ત્યાં એવું પણ લખવામાં આવ્યું છે કે નિયમશાસ્ત્ર મૂસા તરફથી આપણને આપવામાં આવ્યું, પણ કૃપા તથા સત્યતા એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી આપવામાં આવી છે. પ્રભુનું વચન જે છે એ વચન એ સત્ય વચન છે. પ્રભુ ઈસુ આ પૃથ્વી પર હતા ને એમણે કશું પણ જે અસત્ય હતું એ કદી પણ એમણે ઉચ્ચાર્યું નહોતું. દેવના દીકરા તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સત્યથી ભરપૂર હતા. અને યોહાનની સુવાર્તામાં કહે છે કે તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. શું તમે સત્યને જાણો છો? પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સત્ય છે. તમારા અને મારા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સત્ય છે. શું તમે એ સત્યને ફોલો કરો છો? બીજું કોઈ સત્ય નથી. પ્રભુ ઈસુ એ નથી કીધું કે મારા પછી કોઈ સત્ય આવશે, પરંતુ હું સત્ય છું. હું માર્ગ છું તથા હું સત્ય છું. તમે સત્યને છેલ્લે ક્યારે જાણ્યું હતું? સત્ય આપણને એ પાપમાંથી મુક્ત કરે છે. પ્રભુ ઈસુ કહે છે કે હું જીવન છું. યોહાન 11:25 જે દાવો કરવામાં આવ્યો છું કે પુનરુત્થાન તથા જીવન હું છું. આઈ એમ ધ રેઝરેક્શન એન્ડ લાઈફ. યોહાનની સુવાર્તા છે એનો જે એમાં એ લાઈફ ઉપર, ઇટરનલ જીવન ઉપર વધુ મહત્વ આપવામાં આવ્યું છે. માથી, માર્ક અને લૂકની સુવાર્તામાં એ પ્રભુના રાજ્ય માટે લખવામાં આવ્યું છે, પરંતુ યોહાનની સુવાર્તામાં 30થી પણ વધુ વખત એ જીવન માટે, અનંત જીવન માટે એ ભાર મૂકવામાં આવ્યું છે. અને યોહાનની સુવાર્તામાં કહે છે કે તેનામાં જીવન હતું. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જીવન હતું. આગળ કહે છે કે ઈસુમાં જીવન છે. પહેલો યોહાન 5:11 અને 12 એવું કહે છે કે જેને દેવનો પુત્ર છે તેને જીવન છે. વાલાઓ, આપણે કયું જીવન જીવીએ છીએ? પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન, ઈસુમાં જીવન જીવીએ છીએ, કારણ કે એ જીવનથી ભરપૂર હતો. અને કહે છે જેને દેવનો પુત્ર છે તેને જીવન છે. ગલાતીમાં લખે છે કે ખ્રિસ્ત મારામાં જીવે છે. ક્રાઇસ્ટ લીવ્સ ઇન મી. અને યોહાન 10:10 ત્યાં લખ્યું છે કે ચોર ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજા કોઈ મતલબથી ચોર આવતો નથી. અને ત્યાં લખ્યું છે કે તેઓને જીવન મળે અને ભરપૂર મળે, માટે હું આવ્યો છું. તમને ને મને ભરપૂરીપણાનું જીવન મળે માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા છે. પિત્તર કહે છે કે અમે કોની પાસે જઈએ? અનંત જીવનની વાતો તો તારી પાસે છે. વાલાઓ, પ્રભુમાં પુનરુત્થાન તથા જીવન પ્રભુમાં જ આપણી પાસે એ મરણ પછીની એ આશા છે. પ્રભુ ઈસુ એ વધસ્તંભે જડાયા, વધસ્તંભ ઉપર એ દુઃખ, પીડા એમણે ભોગવી, પરંતુ મરણ પણ એમને હોલ્ડ કરી શક્યું નહીં, બાંધી શક્યો નહીં.
અને પ્રભુ ઈસુ એ મૃત્યુ ઉપર એ વિજય પ્રાપ્ત કરી અને પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, જીવંત પ્રભુ છે. અને ત્યાર પછી એમણે ઘણા લોકોને દેખા દીધા, ઘણા બધા લોકોની આગળ એ પ્રગટ થયા. અનંત જીવનની વાતો તો પ્રભુ પાસે છે. કોની પાસે જઈએ? પિત્તર કહે છે, કોની પાસે જઈએ? આપણને મૃત્યુના સકંજામાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે છોડાવ્યા છે. જે પાપોની સજા આપણે ભોગવવાની હતી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ પૂર્ણ થઈ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જે મારા વચન સાંભળે છે, મને મોકલનાર પર વિશ્વાસ કરે છે, તેને અનંત જીવન છે. તે અપરાધી નહીં ડરશે અને પાપથી એ બચાવે છે. પાવર ઓફ સિન હવે આપણી ઉપર કોઈ પણ રીતે અધિકાર ધરાવતું નથી. પાવર ઓફ ડાર્કનેસ, મૃત્યુના સકંજામાંથી, પાવર ઓફ જજમેન્ટ આપણને એમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. વાલાઓ, આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે માર્ગ તથા સત્ય તથા જીવન હું છું અને મારા આશ્રય વિના બાપની પાસે કોઈ જઈ શકતું નથી. વાલાઓ, આપણે કેવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવા માંગીએ છીએ? શું આપણે બીજો રસ્તો શોધવાની કોશિશ કરીએ છીએ? એ સાંકડો રસ્તો મૂકી અને આપણે જે મેજોરિટી જે પહોળા રસ્તા ઉપર જઈ રહ્યા છે એ રસ્તા ઉપર આપણે જવા માંગીએ છીએ? રોમીયોને પત્ર 12મો અધ્યાયમાં કહે છે કે તમે જગતનું રૂપ ન ધારણ કરો. જો એ હોત તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું હોત, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જીવનનું એ અજવાળું હું છું અને ઘેટાનો દરવાજો હું છું. એ દરવાજામાંથી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે વે છે, માર્ગ છે, એ માર્ગમાં આપણે ચાલવાનું છે. મિત્રો, આજે પણ એવો વર્ગ છે, એવા પંથ છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ માર્ગ છે, સત્ય છે અને જીવન છે, એના દ્વારા બાપની પાસે જવાય છે, એ માનતા નથી. પરંતુ ઈસુમાં જીવન છે. પ્રભુએ જગતને જીત્યું છે, મરણ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુનું સામર્થ્ય આપણી સાથે છે. પ્રભુ ઈસુએ કીધું કે હું જઉં છું, પરંતુ મારો પવિત્ર આત્મા બાપની પાસેથી હું મોકલી આપીશ. એ દેવનો પવિત્ર આત્મા કે જે આપણને તૈયાર કરે છે. ઇઝ એન એડવોકેટ, સંબોધક. આપણને જ્ઞાન, બુદ્ધિ અને ડાપણનો આત્મા આપવામાં આવ્યો છે. કૃપા તથા સત્યતાથી પ્રભુ ઈસુ એ ભરપૂર હતા. આપણે હવે નિયમ શાસ્ત્રને આધીન નથી, પરંતુ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને, એની દયા અને એની કૃપાને આપણે આધીન છીએ. પ્રભુ ઈસુ એ જીવનનું અજવાળું છે. છેલ્લે ક્યારે તમે એ અજવાળામાંથી તમે પોતે એ પ્રકાશ પ્રાપ્ત કર્યો હતો? એ અજવાળું તમને અંધારાથી દૂર રાખે છે, તમને રસ્તો બતાવે છે. તમારા જીવન માટે માર્ગ તથા સત્ય તથા જીવન શું મહત્વ ધરાવે છે? અને એનો જવાબ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે જ આપે છે કે મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતું નથી. તમને ને મને પ્રભુ ઈસુમાં અનંત જીવન છે. જેમ યોહાન 3:16 કહે છે, એ જ રીતે આપણને પ્રભુ ઈસુમાં અનંત જીવન છે. પ્રભુ ઈસુ દુઃખી હતા, તકલીફમાં હતા, મુશ્કેલીમાં હતા. એ પોતે વ્યાકુળ હતા, પરંતુ પોતાના શિષ્યોને કહે છે, તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો. મારા પર વિશ્વાસ રાખો, જેવી રીતે તમે દેવ પર વિશ્વાસ રાખ્યો છે.
તમે છેલ્લે ક્યારે વિશ્વાસ રાખ્યો હતો? તમારી મુશ્કેલીમાં, તકલીફમાં, એ મુશ્કેલીના સમયમાં, એ દુઃખ, તકલીફ અને મરણના સમયમાં આપણી પાસે પ્રભુની હોપ છે. એ આશા છે, એ ધન્ય આશા છે કે જ્યારે આપણે આપણા વહાલાઓને મળી શકીશું એ પુનરુત્થાનની પ્રભાતે. કારણ કે પ્રભુ ઈસુએ કીધું છે કે પુનરુત્થાન તથા જીવન હું છું. પાઉલ કહે છે ગલાતીમાં કે ખ્રિસ્ત મારામાં જીવે છે. શું આપણે કહી શકીએ છીએ કે ખ્રિસ્ત કે જે જીવનનું અજવાળું છે એ મારામાં જીવે છે? આજના આ મનન દ્વારા આપણને વધુ બળ મળે, આપણા વિશ્વાસમાં વૃદ્ધિ થાય. અને જે પ્રભુ ઈસુએ કીધું કે હું ઉત્તમ ઘેટા પાળક છું, આપણે એ ઘેટા તરીકે એનો અવાજ સાંભળીએ. પ્રભુ ઈસુ કહે છે કે મારા ઘેટા એ મારો અવાજ સાંભળે છે. બાપ પાસે જવાનો આપણી પાસે બીજો કોઈ માર્ગ નથી સિવાય કે આપણે પ્રભુ ઈસુને ફોલો કરીએ. માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતું નથી. આમેન.